રાજકોટના ગોંડલ ખાતે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા જિગીશા પટેલ ગોંડલ પહોંચ્યા। ગોંડલ ખાતે તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી। અરવિંદ કેજરીવાલ અને મારી વિચારધારા ક્રાંતિકારી છે, વિચારધારા સરખી હોવાને કારણે આમ આદમી પાર્ટીમાં હું જોડાઉં છું તેવું તેમણે જણાવ્યું। વર્ષ 2027માં પાર્ટી ગોંડલથી ટિકિટ આપશે તો હું લડીશ અને જીતીશ, પણ વંડી પર બેઠેલા ભાજપના નેતાઓને કહું છું કે આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાઓ। સુરેન્દ્રનગર ખાતે યોજાઈ રહેલ ખેડૂત સંમેલનમાં ગોંડલથી ખેડૂતો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। સરદાર સાહેબના વિચારોને આધીન કે અન્યાયની સામે લડો, ઘરની વાત ઘરમાં રાખો, સિંહ કાળજુ રાખો, આ વિચારધારા સાથે કહેવાય ને એનાથી પ્રેરિત થઈને હું આજે મારી રાજકીય ઇનિંગની શરૂઆત કરવા જઈ રહી છું। સાથે સાથે આપ સૌનો સવાલ હશે કે આમ આદમી પાર્ટી કેમ, તો માનનીય અરવિંદ કેજરીવાલજી એની જે વિચારધારા છે એ પણ એક કહેવાય ને કે મારી જેમ ક્રાંતિકારી વિચારધારા છે। જનતા માટે કંઈક કરવા માંગે છે અને તમે એના પરિણામો અલગ અલગ રાજ્યોમાં જોયેલા પણ છે। આજે ગુજરાતની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે ખેડૂતોની વ્યથા હોય, યુવાનોની વ્યથા હોય કે બહેનો દીકરીઓની વ્યથા હોય, વિપક્ષની એક મજબૂત ભૂમિકામાં અત્યારે આમ આદમી પાર્ટી સક્રિય છે અને એટલા માટે એની જે કાર્યશૈલી છે એનાથી પ્રભાવિત થઈ અને મેં આમ આદમી પાર્ટીમાં મારું રાજકીય કરિયર શરૂ કર્યું છે અને પાર્ટી જે પ્રમાણે મારી પર ભરોસો એને રાખ્યો છે એ પ્રમાણે પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર। ભવિષ્યમાં પણ જે કાંઈ પણ જવાબદારીઓ આપશે એ હું બહુ સારી રીતે મહેનતથી નિભાવીશ અને એનું પરિણામ પણ અલગ આવશે। સાથે સાથે તમને બધાને પણ કહેવા માંગુ છું, ખાસ કરીને ભાજપમાં જે કાર્યકર્તાઓ છે એમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે વર્ગ વિગ્રહ ચાલી રહ્યો છે